દીવમાં પ્રથમ બ્લુ સર્ટિફાઈડ ઘોઘલા બીચ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ખૂબ જ ધામધૂમથી થયું હતું. યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સ્થાપના કરી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ની શરૂઆત કરી હતી. ભારતની પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કેન્દ્રીય શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ તેમજ દીવના જિલ્લાઓમાં બ્લુ સર્ટિફાઈડ ઘોઘલા બીચ ઉપર ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, આંદામાન નિકોબારના ડીકે જોશીજી તેમજ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવના લક્ષદ્વીપના માન્ય પ્રશાસન પ્રફુલ્લ પટેલ તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારીએ તેમના મધુર ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પછી પ્રખ્યાત ખેલાડીઓ અને રમતના નાયકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનોએ FOPની મુલાકાત લીધી હતી, જ્યાં યુવા ખેલાડીઓએ તેમને વિવિધ બીચ ગેમ વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ તમામ મહેમાનોનું સ્ટેજ પર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખ્યાતનામ ખેલાડીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટી અરુણ તેમજ સચિવ યુવા બાબતો રમતગમત કેન્દ્રીય શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણ દીવ સ્વાગત પ્રવચન કરતી વખતે ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તેમને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રમતગમતના માળખામાં વિકાસ અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ના સંગઠન વિશે માહિતી આપી હતી. ત્યારબાદ દેશભક્તિના ગીતો વચ્ચે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખેલાડીઓએ ઉત્સાહભેર કૂચ કરી હતી. તેમના રાજ્યોના નામવાળા બોર્ડ તેમના હાથમાં લહેરાવ્યા હતા અને ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનો અને દર્શકોએ તાળીઓ પાડીને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. JK સિંહ ગુજરાતી સાથે કાળુ આહિર દીવ.